સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સુકાન સંભાળવા કમિશનર તરીકે નવનાથ ગૌહાણની નિમણૂક કરવામાં આવી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે ત્યારે કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓની નિમણૂક કરાઈ હતી, પરંતુ નવા કમિશનર મહાનગરપાલિકામાં હાજર થાય અને ચાર્જ સંભાળે તે પહેલા જ તેમને બદલી કરીને નડિયાદ કમિશનર તરીકે મુકાયા છે। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે મહાનગરપાલિકાના પહેલા કમિશનર તરીકે સરકારે ભાવનગરના ડીડીઓ GH સોલંકીની નિમણૂક કરીને જાહેરાત પણ કરી દેવાઈ હતી, પરંતુ ભાવનગરમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય અને GH સોલંકી પાસે કલેક્ટરનો ચાર્જ હોય ત્યારે 2 દિવસ બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળશે તેવી વાતો હતી। ત્યારે સરકારે GH સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય તે પહેલા જ તેમની બદલી નડિયાદના મહાનગરપાલિકા કમિશનર તરીકે કરી છે। તેમની જગ્યાએ રાજકોટના ડીડીઓ નવનાથ ગૌહાણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે। ત્યારે મહાનગરપાલિકાનું સુકાન કમિશનર તરીકે નવનાથ ગૌહાણી સંભાળશે, ત્યારે GH સોલંકીની બદલી કરાઈ તે બાબતે અનેક અટકણો વહેતી થઈ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।